જે કહેવા જઈ રહી છું. ત્યારે મારા પતિએ મને છૂટાછેડા આપી દીધા અને મને ઘરની બહાર ફેંકી દીધી. તેને વિચાર્યું પણ ન હતું કે હું આટલી મોડી રાત્રે ક્યાં જઈશ. મારા પેટમાં એમનું બાળક હતું, છતાં તેને મારા પર વિશ્વાસ ન હતો. ત્યારે તે મારા માટે ચિંતા કરશે અને તે મારા વિશે વિચારીને કેમ રડશે. મધ્યરાત્રે હું જ્યારે મારા ઘરે પહોંચી ત્યારે દરવાજામાં મને આવી હાલત જોઈને બધા પરેશાન થઈ ગયા. મા મને ઝડપથી રૂમમાં લઈ ગયા. આખે દિવસ કોઈનો પ્રશ્નનો જવાબ ન આપ્યો. સવારે મારી આંખ ખુલી તો મા અને કાકી મારી પાસે બેઠા હતા. મેં મારી માતાને છૂટાછેડા વિશે કહ્યું. મારી વાત સાંભળી માતા ખૂબ જ પરેશાન થઈ ગઈ અને મંદિરમાં જઈને પૂજારીને મારા માટે પૂજા કરાવી. એ ધાગો આપ્યો અને કહ્યું કે દીકરીના પેટ પર બાંધી દેજો. તે દોરો બાંધતા હતા અને તેને કહ્યું, તારા પેટ પર શું છે? જ્યારે મેં મારા તરફ જોયું તો હું ચોંકી ગઈ. મારા પેટ પર 3 માણસોના નામ લખેલા હતા અને તેઓ સ્પષ્ટ દેખાતા હતા. હું આશા છે તેની સામે જોવા લાગી. બાકીના બધા બધું જોઈને ખૂબ જ સારી અને અવસ્થા હતા. હું પણ કંઈ સમજી શકી નહીં. એ મારી માતાને પૂછ્યું કે આ માતા શું છે? તેને કહ્યું કે બેટા, હું તારી કાકીને બોલાવું છું. જ્યારે કાકી આવ્યા ત્યારે માતાએ તેમને મારા પેટ પર નિશાન બતાવેલું. મારા પરિવારને મારા પતિની કહેલી વાત માનવા લાગ્યા. ત્યારે મને હવે મારા પરિવારવાળા મારાથી દૂર થઈ ગયા. આપણને આપણા અસ્તિત્વ માટે ખરાબ લગાડવા માટે જવું પણ જીવનમાં એ તબક્કે ઊભી હતી. મેં બધું જ ખોઈ નાખ્યું. મારા પરિવારનો સાથ, વિશ્વાસ, બધા જ મારા માટે. તેઓ મારા અવાજ માટે તડપતા હતા. તેઓ મારાથી દૂર થઈ ગઈ. ત્યારે મને થતું કે શું મને ખોટો પ્રેમ કરે છે? કોઈને મારી પરવા નથી. તેથી જ બધા મારા માટે આટલી ઝડપથી અજાણ બની ગયા. હું કદાચ મારું જીવન મુશ્કેલી બંધ છે. જો આવતા જતા મહેમાનો મારી પાસે બેસતી અને મારા વિશે વાતો કરતા અને પોતાના પરિવારો મારી વાતો કરતા, લગ્નમાં સંબંધ મારા વિશે વાતો કરતા. હું બધાથી કંટાળી ગઈ હતી. મારી જાતને એક રૂમમાં બંધ કરી દીધી. હું ત્યાં જ જમવાનું જમતી અને કામ વિના રૂમની બહાર નીકળતી નહીં. પરિવારના સભ્યો પણ મારી સાથે તેમની સાથે બેસવું ન ગમતું. જ્યારે મારા પરિવારના સભ્યો બહાર ફરવા જવાનું હોય તો મને ઘરે મૂકીને જતા. હું મારા રૂમમાં ખૂબ જ રડતી. કોઈ મારી હાલત પૂછવા ન આવતા. હવે મારી પાસે કોઈનો સહારો ન હતો. એટલે એક દિવસ મેં મારા મનમાં વિચારી લીધું કે હું હવે આ ઘર છોડીને ચાલી જવું છે. જ્યારે રાત થઈ એટલે મેં મારું ઘર છોડીને ચાલી ગઈ. સમાજમાં બસ સ્ત્રીઓને જ આ બધું સહન કરવાના, એટલા માટે હું આ શહેરમાં બધું જ છોડી દીધું. આમને આમ દુઃખનો સામનો કરતા જ્યારે મેં એક બાળકને જન્મ આપ્યો, જે એક છોકરો હતો. હું ભણેલી હતી એટલે મને એક કંપનીમાં નોકરી મળી હતી, જેથી હું મારા બાળકની બધી જ જવાબદારી પૂરી કરું અને હું મારા જીવનમાં બધું ભૂલીને આગળ વધી.